જ્ઞાન ધારણ બીજો દિવસ ગઈકાલે આપણે આ ભાગવતજીના મહાત્મ્યને આપણે શરૂઆત કરી. મહાત્મ્યના 6 અધ્યાયો છે. એ 6 અધ્યાયો ભાગવતજીનું મહત્વ સમજાવે છે કે સનકાદી ઋષિમુનિઓએ નારદજીને પુરાણ શ્રવણ જે છે એના સપ્તાહ પારાયણનો મહિમા એ જણાવ્યો કે આ સપ્તાહ પારાયણનું મહત્વ શું છે અને આ સપ્તાહ પારાયણના નિયમો શું છે. કોઈ પણ કાર્ય હોય એના વિધિ અને નિષેધ આ બેની જાણકારી આપણને હોવી જરૂરી છે. એને સફળતા માટે જો આ બે વસ્તુની ખબર હોય તો એનું રિઝલ્ટ, એનું પરિણામ, એનું ફળ સારું અને સારું આપણને પ્રાપ્ત થાય. એક સ્વિચ બોર્ડ હોય, એ સ્વિચ બોર્ડથી બે કાર્ય થાય. એની અંદર આંગળી નાખો તો શું થાય? શોર્ટ લાગે. પણ એ સ્વિચ બોર્ડમાં તમે સ્વિચ પાડો એટલે ખબર છે કે એનું પંખા, લાઇટ જે કંઈ પણ હોય એ ચાલુ કરી શકાય. તો જે આંગળી નથી નાખવાની એનો નિષેધ છે, અને સ્વિચ પાડી અને લાઇટ પંખા ચાલુ કરવાના એ એનો વિધિ છે. આ બંનેનું જ્ઞાન આપણને હોય, એના જ્ઞાન સાથે કોઈ પણ કાર્ય કરવામાં આવે તો એની સફળતા અવશ્ય મળે. એટલે પુરાણ શ્રવણના નિયમો જણાવ્યા છે, એનો વિધિ જણાવ્યો છે કે વિધિપૂર્વક એના નિયમના પાલનપૂર્વક જો આ ભાગવત પુરાણનું શ્રવણ કરવામાં આવે તો એનું ફળ અવશ્ય મળે. કાલે ધુંધુકારીનું આખ્યાન આપણે જોયું તો એમાં શું આવ્યું કે ધુંધુકારી માટે મહેમાન આવ્યું પહેલાં, પણ પછી બીજા લોકોને ના લઈ ગયું. તો એનું ભગવાનના પાર્ષદો જણાવે છે કેમ તો કે કથા શ્રવણનો ભેદ. ધુંધુકારીએ એક ચિત્તે કથા સાંભળી, ઉપવાસે રહીને કથા સાંભળી. ભલે ભાગવત અને વ્યાસજી લખે કે ઉપવાસે રહેવાની જરૂર નથી. બસ તમારા મન એને ઉપર તમે કાબુ મેળવી શકો, ભક્તિ માર્ગમાં એ બાધક ન બને એટલું અન્ન લેવું એ હિતાવહ છે. આવા એના નિયમ છે. કોઈ પણ કાર્યમાં એમાં ખાસ પૂજા, યજ્ઞ, યાગાદી, જપ, તપ એમાં નિયમો છે કે પેલું તો આસન પોતાનું હોવું જોઈએ. તમારું આસન ઉપર બેસવાનો તમારા પતિનો કે પુત્રનો પણ અધિકાર નથી. એટલું યાદ રાખવું કે તમારા આસન પર પતિ કે પુત્રનો પણ અધિકાર નથી, એવું શાસ્ત્રો જણાવે છે. તમારા આસન પર તમારે બેસવાનું છે અને એનું પુણ્ય તમારે ભેગ કરવાનું. તમારે આસન પર એ બેસે એટલે તમારું પુણ્ય એની અંદર ટ્રાન્સફર થાય. એટલે આપણે હતા એવા રહેવાનું. આવો એનો નિયમ છે. બીજી વસ્તુ, જ્યારે કથા યજ્ઞ આવું થતું હોય ત્યાં આપણે ગયા હોય તો એનો નિયમ છે કે શ્રવણ યજ્ઞ ચાલુ હોય ત્યારે એની અંદર જે આહુતિઓ હોવાથી હોય ત્યારે આપણા મનમાં સતત જે દેવનો યજ્ઞ થતો હોય એનું નામ સ્મરણ ચાલવું જોઈએ. એટલે મેં કીધું કે માળા સાથે રાખવાનું. કે માળા એ તમારો સંયમ છે, તમને કંટ્રોલમાં રાખશે કે અહીંથી મનને બહાર જવા દેશે. તમારું મન સતત હરિચિંતનમાં લાગેલું રહેવું જોઈએ. તમને ભગવાનનું જે નામ પસંદ હોય, રામ, કૃષ્ણ, સ્વામિનારાયણ, જે નામ પસંદ હોય, ભગવાનના અનેકો નામ છે. એ અનેક નામમાંથી જે નામ આપણને વાલું લાગે એ નામ આપણે જપ કરવાનું છે. અને દરેક નામ અનેક ઘણું મહત્વ છે. ભગવાને ક્યાંય એવું કીધું કે મંત્રનો જપ કરવો. આખું ભાગવત નામ સંકીર્તનનો મહિમા જણાવે છે. નવતા ભક્તિ આવશે કે નવતા ભક્તિ 9 પ્રકારની ભક્તિ આપણે કરી શકાય. એમાં કઈ કઈ ભક્તિ છે એમાં એક નામ સંકીર્તન ભક્તિ પણ આવે છે. આવા પુરાણ શ્રવણના નિયમો છે. સાથે થઈ શકે કીધું કે અન્ન બને એટલો અન્નનો ભોજનનો ત્યાગ કરવો. થઈ શકે એવું સમજવાનું કે કોઈ એક વસ્તુ આ 15 દિવસ કથા સાંભળું છું, આ એક વસ્તુનો 15 દિવસ માટે ત્યાગ કરીશ. બધી જ વસ્તુ ના થાય તો કોઈ એક વસ્તુનો ત્યાગ કરી લેવો. એ પણ એક જાતનું વ્રત છે, પણ એમાં દ્રઢ બનીને રહેવું. આટલો નિયમ. અને નિયમ જે પાલન થાય એવો નિયમ ગ્રહણ કરવો. પછી મનમાં એમ થાય કે હારવા નથી એવો કોઈ નિયમ ગ્રહણ કરવો નહીં. એના કરતાં નહીં કરો, કથામાં નિષ્ઠા છે તોય એનું ફળ મળશે. આનાથી પણ આગળ નિયમ શું કીધું કે કથા શ્રવણ કરનાર અને વક્તા આ બે બને એટલું મૌનનું પાલન કરવું. કથા જ્યાં સુધી ચાલે, જેટલા દિવસ ચાલે, બને એટલું મૌન ગ્રહણ કરવું. અનુચિત વાતો કોઈની સાથે કરવી નહીં. કારણ વગરની વાતો કરવી નહીં.
આવો એક નિયમ છે. એનાથી વધારે આગળ કીધું કે કથા શ્રોતા અને વક્તા આ બે જે કોઈ નિંદા કરનાર હોય એની પાસે બેસવું નહીં. ખબર છે કે આ ભગવાનના નામનો નિંદક છે, ભગવાનનો નિંદક છે, એની પાસે કોઈ દિવસ બેસવું નહીં. એ દરમિયાન ભગવાન કોઈ પણ દેવની નિંદા કોઈ દિવસ સાંભળવી નહીં, કોઈ બીજા વ્યક્તિની પણ નિંદા સાંભળવી નહીં. આવો આ પુરાણ શ્રવણનો નિયમ છે. એનાથી આગળ કીધું કે વક્તાના કેવા નિયમો છે. વક્તા કેવો હોવો જોઈએ? વિરક્તો વૈષ્ણવો વિપ્રો વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત દ્રષ્ટાંત કુશલો વીરો વક્તા કાર્ય નિસ્પૃહ. વક્તા કેવો કે વેદ શાસ્ત્રો એની વ્યાખ્યા કરી શકવો જોઈએ કે આ ભાગવતજી શું કહેવા માંગે છે એ સમજાવી શકવો જોઈએ. સરળ ભાષામાં જે એની વ્યાખ્યા કરી સામાન્ય જનમાનસના કાનમાંથી જે હૃદયમાં ઉતરે એવો વક્તા હોવો જોઈએ. એનાથી આગળ કેવો જાત જાતના દ્રષ્ટાંત આપી ઘણી કથાઓ કપિલનું સાંખ્ય આખ્યાન છે, ભગવદ્ ગીતાનું પણ લેવું પડે તો એ માણસ સામાન્ય જનમાનસને ઉતરે નહીં, તો એને દ્રષ્ટાંત દ્વારા સમજાવવી. એ દ્રષ્ટાંત કુશલો ત્યારબાદ વિવેકી અને સાવ નિષ્પૃહી એને કોઈ લેવાની ભાવના હોવી જોઈએ નહીં. નિષ્પૃહી મતલબ લેવ વૃત્તિ કે મને તો આટલા પૈસા મળવા જ જોઈએ, મને તો આ મળવું જ જોઈએ, એવી લેવાની નિષ્પૃહી હોવો જોઈએ. કોઈ પણ જાતની લેવાની ભાવના હોવી જોઈએ નહીં. વિરક્ત અને જે ગાયત્રીની ઉપાસના કરતો હોય એવો બ્રાહ્મણ, આવા બ્રાહ્મણને વક્તા તરીકે નિમણૂક કરી શકાય. અનેક ધર્મ વિપ્રાંતા સ્ત્રેના પાખંડવાદીના સુખ શાસ્ત્રી કથોચારે ત્યાજ્યાતે દેવી પંડિતા. જે દેવની નિંદા કરતો હોય એવા બ્રાહ્મણનો સર્વ રીતે ત્યાગ કરવો, એને વક્તા તરીકે નિમણૂક આપી શકાય નહીં. કથા માટે યોગ્ય એવું કહે છે કે વ્યાસાસન આપવું, એની ઉપર વ્યાસને વિરાજમાન કરવા, ભગવાનનું યથાશક્તિ પૂજન કરી અને ઠેર ઠેર આમંત્રણ આપ્યું કે કથાનું આયોજન થઈ રહ્યું છે તો તમે સૌ કથા સાંભળવા માટે પધારો. આવા નિયમો આપેલા છે. હવે અહીંયા કીધું છે કે કથા સાંભળનાર શ્રોતાઓ એને શું કરવું? તો કે રજસ્વલા સ્ત્રી, અંત્ય મળે છે પતિ, ગાયત્રી હિત બ્રાહ્મણનો દ્વેષ કરનાર અને વેદને નહીં માનનાર, આની સાથે વાત કરવી જોઈએ નહીં. એનાથી થોડો સમય અંતર બનાવીને રાખવું. અને કેવા નિયમનું પાલન કરવું? તો કે સત્યનું આચરણ બને ત્યાં સુધી ગ્રહણ કરવું. શૌચ પવિત્રતાનું પાલન અવશ્ય કરવું. 15 દિવસ સુધી જે કંઈ પણ ધર્મ કાર્ય કરીએ તો પવિત્રતાનું પાલન કરવું. ત્યારબાદ આવશે દયા. કોઈ પણ વ્યક્તિ કંઈ ગુનો કરે તો એને પર દયા બતાવી. કોઈ તેનાથી ભૂલ થઈ ગઈ હોય તો એને ગુસ્સો કરવાને બદલે એની પર દયા કરી એને માફ કરવાનું કાર્ય કરવું. બને એટલું મૌન ગ્રહણ કરવું. સરળ બનીને જીવન જીવવું. વિનય બનવું અને ઉદારતાયુક્ત જીવન આ સમય દરમિયાન ખાસ પસાર કરવું. જો આ રીતે વિધિવત ભાગવત પુરાણ સાંભળવામાં આવે તો એનું ફળ અવશ્ય મળે છે. આ રીતે આ શ્રીમદ ભાગવતજીનું સપ્તાહ પુરાણનો મહિમા છે. કીધું કે આ રીતે સંતાદી ઋષિમુનિઓ આ સપ્તાહ શ્રવણનો મહિમા સંભળાવતા હતા. એવામાં સુખદેવજી ત્યાં સભામાં પ્રગટ થયા. બધાએ સુખદેવજીને વંદન કર્યા, સુખદેવજીને પ્રણામ કર્યા અને કીધું છે કે સુખદેવજી પ્રણામ કરી એમને પણ આ સપ્તાહ શ્રવણનો મહિમા સમજાયો કે આ ભાગવતનું મહત્વ શું છે. સપ્તાહ શ્રવણનો મહિમા સમજાયા પછી આખી ભાગવત 7 દિવસની એ ત્યાં સુખદેવજી દ્વારા થાય છે. હવે અહીંયા કીધું કે આ ભાગવતજી સૌથી પહેલા સુખદેવજીએ ક્યારે સંભળાવી એનો સમયગાળો કીધું છે કે સુખદેવજીએ ભગવાન શ્રી કૃષ્ણનું સ્વધામગમન થયું એના 30 વર્ષ પછી પરીક્ષિત રાજાને સંભળાવી. કૃષ્ણ ભગવાન જ્યારે સ્વધામગમન થયા, કલિયુગનું આગમન થયું એટલે કલિયુગ ભગવાનના સ્વધામગમનના 30 વર્ષ પછી સુખદેવજીએ પહેલી વખત પરીક્ષિત રાજાને ભાગવત સમજાવી. પછી બીજું આખ્યાન આવ્યું ગોકર્ણના આખ્યાન. તો કે ગોકર્ણ મહારાજે આ કથા ક્યારે સંભળાવી? એટલે કે છે કે ગોકર્ણ મહારાજે આ કથા કલિયુગના 200 વર્ષ પછી એટલે ભગવાનના સ્વધામના 200 વર્ષ પછી ધુંધુકારી માટે થઈ અને આ કથાનું આયોજન કર્યું. ત્યારબાદ સનકાદી ઋષિમુનિઓએ નારદજીને ક્યારે સંભળાવી? તો કે સનકાદી ઋષિમુનિઓએ પણ કલિયુગના 30 વર્ષ પછી નારદજીને આ કથા સંભળાવી. આવું આ કથાનો સુંદર મહિમા છે. એનાથી આગળ કીધું છે કે આ ભાગવત શાસ્ત્ર એક છે
છે કે સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા. આ એવું અમૃતપાન છે કે આ નિત્ય નિરંતર સેવન કરતું રહેવું જોઈએ. એમાંથી નિત્ય નવું માખણ તમને પ્રાપ્ત થશે. જેટલી કથા સાંભળશો દરરોજ કાંઈક તમને નવું પ્રાપ્ત થશે. એવી આ શ્રીમદ ભાગવત કથા છે. આજના મહાત્મ્ય ભગવાનને અર્પણ કરીને આવો આજના બીજા દિવસે શ્રીમદ ભાગવતમાં પ્રવેશ કરીએ. બોલીએ પુરુષોત્તમ ભગવાનની જય. આ શ્રીમદ ભાગવત ના 12 સ્કંદ અને 12 સ્કંદમાં પહેલો જ સ્કંદ, એ પહેલા સ્કંદમાં સૌથી પહેલું મંગલાચરણ આપેલું છે, જે સત્ય સ્વરૂપનું મંગલાચરણ આપેલું છે. એવું કહી શકાય કે સત્યનારાયણનું મંગલાચરણ અહીંયા આપેલું છે. આપણે સત્યનારાયણનું વ્રત ઘરે કરીએ છીએ તો સત્યનારાયણ કોણ છે? ભગવાન પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણનું સ્વરૂપ છે. કૃષ્ણ એ જ સત્ય છે, સત્ય એ જ કૃષ્ણ છે. એ સત્યનું જ અહીંયા મંગલાચરણ આપેલું છે. આવું ભાવથી આંખ બંધ કરી કૃષ્ણને વંદન કરી મંગલાચરણ સાથે આ ભાગવતજીમાં પ્રવેશ કરીને જન્માદ્યસ્ય યતોન્વયાદિ તરતશ્ચાર્થેષ્વભીનસ્વરા તેને બ્રહ્મર્દાયયાદિ કવયે મોહયન્તિ સૂરયઃ તેજો વારિમૃદાં યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા ધામ્ના સ્વેન સદા નિરસ્તકુહકં સત્યં પરમ ધીમહિ સત્યં પરમ ધીમહિ. આ ભગવાન કેવો છે? આ મંગલાચરણ દ્વારા કહે છે કે જન્માદ્યસ્ય યતોન્વયાદિ તરત, જેનું થકી આ જગતનું સર્જન થાય, જેના થકી આ જગતનું પાલન થાય અને સંહાર થાય. યતોન્વયાદિ તરત ચાર્થેષ્વ વિઘ્નસ્વરા, કાર્ય અને કારણ રૂપે બધા જ પદાર્થોમાં એ રહેલો છે. એવો ઈશ્વર કોઈ પણ કાર્ય થાય છે તો એની પાછળ કોઈને કોઈ કારણ રહેલું છે. આ સૃષ્ટિ ચાલે છે તો એ પણ ભગવાનની ઈચ્છાથી ચાલે છે. ભગવાનને એકમાંથી અનેક થવાની ઈચ્છા થઈ એટલે આ સૃષ્ટિનું સર્જન થયું. એટલે સૃષ્ટિનું સર્જન એ કાર્ય છે અને ભગવાનને એકમાંથી અનેક થવાની ઈચ્છા થઈ એ એનું કારણ છે. એટલે કાર્ય અને કારણ બધા જ એ ભગવાન છે. એનાથી અલગ, એનાથી પૃથક પણ એ છે. એની અંદર રહેવા છતાં એ એનાથી અલગ છે. એટલે કાર્ય કારણનો સંબંધ લાગુ પડતો નથી. એ બંધાય પણ છે અને બંધનમાં આવતો પણ નથી. બંને રીતે એની ગણતરી થાય છે. સર્વજ્ઞ છે, સ્વયં પ્રકાશ છે અને પોતાના સંકલ્પથી બ્રહ્માને વેદનું જ્ઞાનનું દાન આપ્યું છે. પોતાના સંકલ્પ માત્રથી બ્રહ્માજીને સૃષ્ટિની રચના કરવા માટેનું વેદ જ્ઞાન ભગવાને પ્રદાન કર્યું છે. તેજો બાર પ્રદાયતા વિનિમયો યત્ર ત્રિસર્ગ પુરુષા. આ તેજો હોય સૂર્યના રશ્મિમાં જળનો અને જળમાં સ્થળનો અને સ્થળમાં જળનો ભ્રમ થાય, એવી જ રીતે આ ત્રિગુણમય સૃષ્ટિ મિથ્યા હોવા છતાં પણ અધિષ્ઠાન સત્તાથી સત્યવત થઈ ગઈ છે. શું કહે છે કે પેલું રસ્તા પર મૃગજળ જોયું હોય આપણે, એ મૃગજળ આપણે રસ્તા ઉપર જતા હોય તો જોઈએ એટલે લાગે કે ક્યાંક સામે પાણી છે, પણ પાણી હોતું નથી. પણ છતાંય એ દેખાય તો છે. એટલે આ જગતમાં એ છે પણ દેખાતો નથી. એને જોવા માટેની એવી દ્રષ્ટિ જોઈએ. આ મૃગજળ સત્ય છે એમ પ્રતીત થાય છે પણ ખરેખર હોતું નથી. એટલે આ સંસાર છે માયા છે પણ એ છતાંય આપણને આ સંસાર પ્રતીત થાય છે, જે ખરેખર સત્ય છે નહીં. પણ આમાં રહેલું શું છે? સત્ય શું છે? કે ભગવાનના કણે કણમાં રહેલું છે એ જ આ જગતનું સત્ય છે અને એ જ સત્ય પ્રતીત થાય છે. એનાથી આગળ શાસ્ત્ર કેવું છે? નિગમ કલ્પતો ગલિત
સંયુતમ ફલમ સુખમુખામૃતદ્રવ સંયુતમ વિબત ભાગવતમ રસમાલયમ મુમુરહો રસિકા વિભાવતઃ નિગમ કલ્પતરો કલિતમ ફલમ એટલે વેદનો સાર નિગમ એટલે વેદ એને નિચોડી એના સાર રૂપે ફળ એ આ ભાગવત છે. સુખમુખા મૃતદંત સંયુતમ. હવે આની શોભા કેવી રીતે? હવે એ મીઠા ફળને ઓળખ કેવી રીતે મળે કે આ મીઠું ફળ છે? તો આપણે મીઠા ફળની ઓળખ માટે થઈ ખાસ કેરી હોય, ચીકુ હોય, એની ઉપર એમ સમજીએ કે પોપટે જો મારેલું હોય, પોપટે એની ઉપર ચાંચ મારેલી હોય, એ ફળ સૌથી મીઠું હોય. તો આ શુક રૂપી પોપટ જે છે એને એનું પાન કર્યું છે એટલે એ જાણે છે કે આનો સ્વાદ ખરેખર સુંદર છે. એટલે શુક મુખા મૃતદ્રવ સંયુક્તમ વિવત ભાગવતમ રસમાલયમ. અને એવું આ ભાગવત એનો રસ એટલો સુંદર છે કે એના રસિકો એને ગ્રહણ કરતા થાકતા નથી. એટલું સુંદર આ શ્રીમદ ભાગવત મહાપુરાણ છે. કથામાં આગળ વધતા સૌનકાદી ઋષિમુનિઓ પ્રશ્ન કરે છે. સૂતજીને પ્રશ્ન કર્યો કે પ્રભુ, અમને ભગવાન કૃષ્ણની કથાઓ, એની લીલાઓની કથાઓ અને ભગવાને જ્યારે જ્યારે જરૂર પડી ત્યારે જે જે અવતાર ધારણ કર્યા એ અંગેની કથાઓ અમને જણાવો. એટલે સૂતજીએ બે હાથ જોડી પ્રણામ કર્યા અને નારાયણ સહિત સરસ્વતી ને યાદ કર્યા અને ભાગવતજીમાં પ્રવેશ અહીંયા સૂતજી કરાવે છે. નારાયણં નમસ્કૃત્યં નરં ચૈવ નરોત્તમં દેવીં સરસ્વતીં વ્યાસં તતો જયમુદીરયે. દેવીં સરસ્વતીં વ્યાસં તતો જયમુદીરયે. અહીંયા નારાયણ, સરસ્વતી, નર અને ભગવાન વેદવ્યાસ આટલાને વંદન કરી સુખદેવજી સુખજી એ ભાગવતજીમાં પ્રવેશ કરે છે. એનાથી આગળ પુનઃ સાધુ કૃષ્ણો ભવદ્ભી લોકમંગલમ યત્કૃત કૃષ્ણ સંપ્રશ્નો યેનાત્મા સંપ્રસિદ્ધતિ. સુખજીએ શું કીધું કે બહુ સુંદર પ્રશ્ન કર્યો કે કૃષ્ણ અંગેની લીલાઓ એ અનન્ય છે. મને યાદ આવતા મારી આંખો બંધ થાય અને હું પોતે એમાં ખોવાઈ જાઉં છું. હું વિચાર કરું કે આટલો સુંદર તમે પ્રશ્ન કર્યો છે, આવો એ ભાગવતની કથા હું તમને સંભળાવું છું. જ્યાં સુધી વાસુદેવે ભગવતી ભક્તિયોગ પ્રયોજિત જનત્યત્યાસુ વૈરાગ્યમ જ્ઞાનમ ચ યદ હેતુકમ. શું કહે છે? ત્યાં સુધી મનુષ્યને કૃષ્ણની ભક્તિ, કૃષ્ણની કથા વિશે અંદર વિચાર કે ઈચ્છા નથી થતી ત્યાં સુધી એનો જન્મારો વ્યર્થ છે. ત્યાં સુધી એનો જન્મ વ્યર્થ છે. ત્યાં સુધી મનુષ્યને ભગવાનની કથા અંગેની ઈચ્છા કે મનસા એની જાગૃત થતી નથી. એ મનુષ્યનો જન્મારો વ્યર્થ છે. માટે તમે ખૂબ સુંદર આ પ્રશ્ન કર્યો છે. એના ફળ સ્વરૂપે સૌનકાદી મુનિઓ તીર્થોનું સેવન કરવાથી પણ જે ફળ નથી મળતું એ શ્રીમદ ભાગવત કથા શ્રવણ માત્રથી ફળ મળે છે. અને એ ભાગવત ક્યારે મળે? તો કે અનેક તીર્થોનું સેવન કર્યું હોય, અનેક દેવોની પૂજાનું પુણ્ય ભેગું થાય અને ત્યારે એ કોઈક જન્મમાં મેં કીધું કે ભાગવતીના ફક્ત દર્શન પ્રાપ્ત થાય અને એવા અનેક જન્મોનું પુણ્ય હોય ત્યારે ભાગવતી શ્રવણ કરવાનો અવસર પ્રાપ્ત થાય. આવું સૂતજી જણાવે છે અને કીધું કે એનાથી પણ આગળ ભાગવતીને સાંભળ્યા પછી પણ એવી પુણ્ય જન્મની ભાથાઓ ભેગું થાય ત્યારે મનુષ્યને ભગવાન શ્રી કૃષ્ણમાં ભક્તિ થાય છે. અને ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ કરવાથી જ મનુષ્યને મોક્ષની પ્રાપ્તિ થાય છે. ભગવાનની આ ભાગવત કથા સાંભળો એટલે તમારા કર્ણપટલથી એનું નામ સંકીર્તન તમારા હૃદયમાં ઉતરે અને તમારા હૃદયની ગાંઠો બધી ધીમે 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 એના તાર બધા છૂટવા લાગે અને સંસાર સાથેનો જે તમારો સંબંધ છે એ બધો ધીમે 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 વૈરાગ્યમય બનવા લાગે. એટલે કહે છે કે આ ભાગવતની કથા તમને જ્યારે જ્ઞાન થઈ જાય, તમને સમજાઈ જાય કે આ કૃષ્ણ તત્વ શું છે, એટલે તમારા હૃદયમાં ભગવાન વિરાજમાન થાય અને ભગવાન વિરાજમાન થાય એટલે તમને આ ભવ સંસારના ભવ બંધનથી તમને એ મુક્ત કરી દે છે અને કર્મના બંધનથી એ તમને છોડાવે છે.
ભક્તિના ભજનકારો શું કહે છે? તો કે ભજન એક રામ નામનું કરીએ રે, ભજન એક રામ નામનું કરીએ, ભજન એક રામ નામનું કરીએ રે, ભજન એક રામ નામનું કરીએ, ભાવેથી ભવસાગર તરીએ રે, ભાવેથી ભવસાગર તરીએ, ભજન એક રામ નામનું કરીએ, ભજન એક રામ નામનું કરીએ. તું કહે છે કે સંસારના આ જે કંઈ પણ સુખ છે ને એ બધું જ નાશવંત છે. આ જગતમાં જે કંઈ પણ દેખાય છે નાશ થઈ જશે. ધન હોય, સુખ હોય કે વૈભવ હોય એ બધું જ નાશવંત છે. કે આજ છે ને કાલે ટકવાનું નથી. દુઃખ દર્દ હોય કાંઈ પણ હોય એ બધું જ એ સદૈવ માટે રહેવાનું નથી. પણ એ બધાયથી છોડાવે કોણ? તો કે ભગવાન એમાંથી મુક્ત કરાવે છે. માયાના બંધનથી એ છોડાવે, માયાના બંધનથી છોડાવે, કર્મના બંધનથી એ છોડાવે, કર્મના બંધનથી છોડાવે, તાપ સોન તાપ પાપને એ ભગાવે, ભજન એક રામ નામનું કરીએ રે, ભજન એક રામ નામનું કરીએ, હરિ નામ રટતા હરદમ રહીએ, હરિ નામ રટતા હરદમ રહીએ, સદગુરુના સ્મરણ નિત નિત કરીએ, ગુરુના સ્મરણ નિત નિત કરીએ, ભજન એક રામ નામનું કરીએ રે, ભજન એક રામ નામનું કરીએ. ભગવાનનું નિત્ય નામ સ્મરણ એ કર્મના બંધનથી અને માયાના બંધનથી એ મુકાવે છે. આ જગતમાં ભગવાનથી પર કાંઈ છે નહીં. જે કાંઈ પણ ક્રિયા કરો એ ભગવાનને જ આધીન છે. એ ક્રિયા પણ ભગવાન છે, કરતા પણ એની અંદર પણ ભગવાન રહેલો છે. ભાગવતકારો શું કહે છે કે વાસુદેવ પરા વેદા, વાસુદેવ પરા મખા, વાસુદેવ પરા યોગા, વાસુદેવ પરા ક્રિયા, વાસુદેવ પર જ્ઞાનમ, વાસુદેવ પરં તપઃ, વાસુદેવ પરો ધર્મો, વાસુદેવા પરા ગતિ. બે જ શ્લોકમાં બધું જ કહી દીધું કે આ વાસુદેવ સિવાય કાંઈ છે નહીં. વાસુદેવ પરા વેદા, વેદની અંદર કોનું? તો કે ભગવાનના નામનું, એના જ મહિમાનું પ્રતિપાદન કરેલું છે. વાસુદેવ પરા મખા, જે કાંઈ પણ યજ્ઞો છે એની અંદર પણ ભગવાન નારાયણનું જ સ્મરણ અને પ્રતિપાદન છે. યોગ છે એની પણ ગતિ ભગવાન વાસુદેવ સુધી છે. ક્રિયા જે કાંઈ પણ કરીએ છે એનો કરતા પણ વાસુદેવ પોતે છે. વાસુદેવ પરમ જ્ઞાનમ, એની કૃપા વગર જ્ઞાન મળતું નથી. વાસુદેવ પરમ તપ, જે કાંઈ પણ કર્મ કરો, પૂજન કરો, કેશવ પ્રતિગચ્છતિ, એ તપ કરેલું એનું પુણ્ય પણ વાસુદેવ તરફ ગતિ કરનારું છે. વાસુદેવ પરમ ધર્મ, ધર્મ એ જ વાસુદેવનું સ્વરૂપ છે. અને છેલ્લે આ બધું જ પાલન કર્યા પછી ગતિ પણ વાસુદેવ સુધીની છે. ગીતાજીમાં પુરુષોત્તમ યોગ 15મો અધ્યાય, 15મા અધ્યાયમાં ભગવાને અર્જુનને કહી દીધું, અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણિનાં દેહમાસિક પ્રાણાપાન સમાયુક્તમ પચામ્યન્નમ ચતુર્વિધમ. હે અર્જુન, તો વિમાન ના કરીશ. અહમ વૈશ્વાનરો ભૂત્વા, જે કોઈ પણ ચરાચર જીવ જગત છે એની અંદર હું વૈશ્વાનર નામના અગ્નિ રૂપે રહેલો છું. પ્રાણ અપાન વાયુથી મનુષ્યના અન્નને પચાવવાનું કાર્ય હું કરું છું. વૃષણીના વાસુદેવોસ્મિ પાંડવાના ધનંજય મુનિનામપ્યહમ વ્યાસ કવિનામ કૃષ્ણ કવિ. ભગવાને એના વિશ્વરૂપ દર્શન યોગ, વિભૂતિ યોગ એમાં પણ કીધું છે. શું કીધું? તો કે વૃષણીના વાસુદેવોસ્મિ, વૃષણી વંશીઓમાં વાસુદેવ કોણ છે? હું છું. પાંડવાના ધનંજય, હે અર્જુન, પાંડવોમાં ધનંજય એટલે અર્જુન તું પોતે
મારું સ્વરૂપ છે. મુનિના મુખ્ય અભ્યાસ જેણે આ શાસ્ત્રોનું પ્રતિપાદન કર્યું, જેણે શાસ્ત્રોને લખ્યા એ વેદ વ્યાસ અને કવિઓમાં કૃષ્ણા કવિ સૌથી મોટા આદિ કવિ વાલ્મીકી હું ઓકે છું. આવી રીતે ભગવાન પોતાનો મહિમા જણાવે કે આ ભાગવત જે કંઈ પણ છે એ બધું જ મારું પ્રતિપાદન છે. આ જગતમાં જે કંઈ પણ પ્રતીત થઈ રહ્યું છે એ બધું જ હું પોતે જ કરી રહ્યો છું અને એની ગતિ પણ મારા સુધી થાય છે. આવો આ ભાગવતજીનો મહિમા આગળ સુધી કહે છે કે સાંભળો. વેદ વ્યાસજી આગળ આ ભાગવતજીના મહિમા આગળ વધતા એ ભગવાનના આ અવતારોનું વર્ણન કરે છે કે અવતારો જ્યારે ભગવાને એકમાંથી અનેક થવાની ઈચ્છા થઈ ત્યારે સૌથી પહેલા એમની 10 ઇન્દ્રિયોનું સર્જન કર્યું. 10 ઇન્દ્રિયો, એક મન અને પંચ મહાભૂત, આ 16 ની પ્રકૃતિનું ભગવાને સર્જન કર્યું. ત્યારબાદ એમને જીવ સૃષ્ટિથી એમની નાભી કમલથી બ્રહ્માજીની રચના કરી. નાભીમાંથી કમળ પ્રગટ થયું, એમાંથી ભગવાન બ્રહ્માજીનો જન્મ થયો અને ત્યારબાદ બ્રહ્માજીને આજ્ઞા કરી કે તમારે તપ કરવાનું છે અને તપ દ્વારા સૃષ્ટિનું સર્જન કરવાનું છે. એમાં ભગવાનને જ્યાં જ્યાં જરૂર પડી ત્યાં ભગવાન નારાયણે અવતાર લઈ અને બ્રહ્માજીને સૃષ્ટિમાં મદદરૂપ થયા. પહેલો જ અવતાર ભગવાને કુમાર નામના સર્ગમાં ધારણ કર્યો, જે સનત કુમારોથી ઓળખાય. 4 કુમારો સનત, સનંદન, સનત અને સનકાદિ, આ 4 એ સૌથી પહેલો સનત કુમારો અવતાર થયો જેણે નારદજીને બ્રહ્મ જ્ઞાન આપ્યું. બીજો અવતાર ભગવાનનો થયો એ વારાહ અવતાર થયો. જ્યારે પૃથ્વી રસાતળમાં જતી રહી ત્યારે હિરણ્યાક્ષને મારી અને ભગવાને પૃથ્વી દેવીને બહાર લાવી અને બ્રહ્માંડમાં સ્થિર કરી. ભગવાનનો ત્રીજો અવતાર એ નારદનો થયો. ભગવાનનો ત્રીજો અવતાર એ નારદનો પણ અવતાર થયો. ભગવાનનો ચોથો અવતાર નરનારાયણ રૂપે થયો. નરનારાયણ રૂપે ભગવાને તપની મહત્વ સમજાવી કે તપનું મહત્વ શું છે. એમણે કોના ઘરે અવતાર લીધો કે ધર્મદેવ અને મૂર્તિ દેવીના ઘરમાં એમણે અવતાર ધારણ કર્યો. ધર્મ એટલે કોણ છે? સ્વયં યુગરાજા. એમના ઘરે એમની પત્ની હતા મૂર્તિ દેવી, જે પ્રજાપતિ દક્ષના દીકરી હતા. એમનાથી ભગવાનનો નર અને નારાયણ રૂપે જન્મ થયો. ત્યારબાદ 5મો અવતાર ભગવાનનો કપિલ નારાયણનો થયો, જેમણે સાંખ્ય નામનું શાસ્ત્ર જગતને આપ્યું. 6થો અવતાર ભગવાનનો અત્રિ અને અનુસૂયાની ઘરે દત્તાત્રેય તરીકે થયો. ત્યારબાદ ભગવાનનો 7મો અવતાર જ્યારે જગતમાં કાંઈ જ બચ્યું નહીં ત્યારે દેવોને ભવિષ્ય પહોંચાડવા માટે યજ્ઞ નારાયણનો અવતાર થયો. આ યજ્ઞ નારાયણનો અવતાર થયો એના દ્વારા ભગવાને જગતને યજ્ઞ દ્વારા દેવોને ભવિષ્ય આપ્યું અને જગતને પુષ્ટિ આપી. ત્યારબાદ ભગવાનનો 8મો અવતાર જે ઋષભદેવ તરીકે થયો. એની કથા આગળ આવશે કે ઋષભદેવ કોણ હતા. આમ કહેવાય કે જૈનોના પ્રથમ તીર્થંકર એ ઋષભદેવ ભગવાન છે. અને અહીંયા ભગવાન એ મહાધર્મનિષ્ઠ થયા, એનાથી અલગ આખા પંથની સ્થાપના થઈ. ત્યારબાદ એનાથી 9મો અવતાર થયો ભગવાનનો પૃથુ રાજાનો. પૃથ્વી જ્યારે પોતે બધું ધાન્ય શાકભાજી આપવું પોતે કરવા લાગી ત્યારે પૃથુ રાજાએ પૃથ્વીને ખોદી એની હળ ચલાવી અને એની ઉપર ખેડૂતોને ખેતી કરતા શીખવાડ્યું. એ ભગવાનનો બીજો અવતાર રાજા પૃથુ તરીકે થયો. એનાથી આગળ આ સર્ગની પૂર્ણાહુતિ થઈ. જ્યારે આ કલ્પ પૂર્ણ થયો ત્યારે ભગવાને ફરીથી વિચાર કર્યો કે નવી સૃષ્ટિનું સર્જન કરવું છે. એટલે ભગવાન પાછા બધું સમાવી અને યોગ વિદ્યામાં જતા રહ્યા. નવા કલ્પની શરૂઆત થઈ અને પહેલો જ અવતાર ભગવાને મનુ તરીકે લીધો અને બીજો અવતાર લીધો મત્સ્ય તરીકે. મત્સ્ય બની અને મનુને બધી સપ્તર્ષિઓને સાથે લઈ જવાનું કીધું કે તમારે મેરુ નામના પર્વત ઉપર જવાનું છે. હું મત્સ્ય બનીને આવીશ. એની કથા પણ આગળ ડિટેલમાં આવશે. ભગવાને કેવી રીતે મત્સ્ય અવતાર ગ્રહણ કર્યો અને મત્સ્ય બની ભગવાને ફરીથી નવી સૃષ્ટિની શરૂઆત કરી. ત્યારબાદ એના પછીનો ભગવાને 11મો અવતાર કચ્છપ તરીકેનો લીધો. દેવોની પાસે કાંઈ સંપત્તિ હતી નહીં એટલે સંપત્તિ મેળવવા માટે સમુદ્ર મંથન થયું. સમુદ્ર મંથન વખતે જે મંત્રાચલ પર્વત હતો એ સમુદ્રની અંદર ધસવા લાગ્યો અને એને
ટેકો આપવા માટે થઈ એના બેલેન્સને જાળવવા માટે ભગવાને 12મો અવતાર 11મો અવતાર કચ્છપનો થયો. એ સમુદ્ર મંથન દરમિયાન જ ભગવાનનો 12મો અવતાર ધન્વંતરીનો થયો. ભગવાને ધન્વંતરીનું રૂપ લીધું અને ધન્વંતરી બની અમૃતનો કળશ લઈ અને આવ્યા. દેવોને અમૃતપાન કરાવ્યું અને દાનવોને વિષપાન કરાવ્યું. આવો ભગવાનનો 12મો અવતાર ધન્વંતરીનો થયો. ત્યારબાદ 13મો અવતાર એ મોહિનીનો થયો. ધન્વંતરીએ અમૃત લીધું, અમૃત લઈને બહાર નીકળ્યા એટલે દેવો દાનવોમાં યુદ્ધ થયું અને એમાંથી ભગવાને કીધું કે દેવોને અમૃત પીવડાવવું છે. કેવી રીતે? એટલે ભગવાને મોહિનીનું સ્વરૂપ લઈ દેવોને અમૃત પીવડાવ્યું, દાનવોને મદિરાનું પાન કરાવ્યું. ત્યારબાદ આ સર્ગમાં ભગવાનનો 14મો અવતાર અહીંયા નરસિંહનો થયો. વિચાર કરો, પહેલા સર્ગમાં ભગવાને હિરણ્યાક્ષને મારવા વારાહનું સ્વરૂપ લીધું હતું અને બીજા સર્ગમાં કેટલા હજાર વર્ષનો ગેપ છે. એક પ્રશ્ન થાય કે આટલા હજારો વર્ષ બીજા સર્ગમાં સીધો નરસિંહ અવતાર થયો. આમ તો ખરેખર હિરણ્યાક્ષ ને હિરણ્યકશિપુ ભાઈ હતા, તો બે અવતાર સાથે થવા જોઈએ. પણ કેમ? તો કે એ હિરણ્યાક્ષનું મૃત્યુ થયું ત્યારબાદ આટલા હજારો વર્ષ સુધી હિરણ્યકશિપુ તપ કરે છે અને ત્યાં સુધીમાં તો એક સૃષ્ટિ આખી બદલાઈ ગઈ હતી. એવું હિરણ્યકશિપુ તપ કરે છે, એની ઉપર આ કોઈ અસર થતી નથી, પ્રલયની પણ અસર થતી નથી, એની ઉપર રાપડો જામી જાય છે પણ એને કાંઈ થતું નથી. એટલું સુંદર તપ અને એને મારવા માટે થઈ 14મો અવતાર ભગવાનનો નરસિંહનો થયો. ત્યારબાદ એના પછી એના જ વંશમાં ભગવાને બલિ રાજાને તાર્યો એવો અવતાર ભગવાનનો વામનનો થયો. એનાથી આગળ સહસ્રાર્જુન, કાર્તવીર્ય અને ક્ષત્રિયો જે નિવૃત્ત થઈ ગયા હતા, જે અનિતિનું ધન લઈ અને રાજ્ય ચલાવતા હતા, એને મારવા માટે, એની ઉપર શાસન લાવવા માટે ભગવાનનો અવતાર પરશુરામનો થયો. એનાથી આગળનો અવતાર ભગવાને લોકોને શાસ્ત્ર આપ્યું. વેદ છે એ વેદ એ લોકોને ઉતરતા નથી, એના માટે એક માંથી 4 વેદ કર્યા. 4 વેદમાંથી 18 પુરાણ કર્યા. 18 પુરાણમાં ન સમજાય એટલો 16 પુરાણ કર્યા. એનાથી પણ સંતોષ ન થયો તો મહાભારતની રચના કરી અને અનેક ઉપનિષદોની રચના કરી. એવો ભગવાનનો અવતાર વેદ વ્યાસજીનો અવતાર થયો. વ્યાસ જે કરે છે, વેદનો વ્યાસ કરે એટલે એનું નામ વેદ વ્યાસ છે. વેદ વ્યાસ ખરેખરમાં પદવી છે, એ કોઈ વ્યક્તિનું નામ છે ને. જેણે વેદનો વિસ્તાર કર્યો, આમાં આવશે કે અત્યારે 28મો દ્વાપર ચાલે છે. 28મા દ્વાપરમાં વેદ વ્યાસ એટલે કૃષ્ણ દ્વૈપાયન છે. આની પહેલા 27 વ્યાસ થયા. ભગવાન નારાયણ પોતે પણ વ્યાસ હતા, ભગવાન મહાદેવ પોતે પણ વ્યાસ હતા, વશિષ્ઠજી વ્યાસ થઈ ગયા, પારાશર વ્યાસ થઈ ગયા, શક્તિ વ્યાસ થઈ ગયા, સૂર્ય પણ વ્યાસ થઈ ગયા, ચંદ્ર પણ વ્યાસ થઈ ગયા અને ધર્મ યમરાજા પોતે પણ વ્યાસ થઈ ગયા. હવે 29મો દ્વાપર આના પછી આવશે. અત્યારે આગળનો 28મો કળિયુગ ચાલે છે, એના પછી 29મો કળિયુગ આવશે. એટલે જ અશ્વત્થામાને ભગવાને જીવતો રાખ્યો છે. અશ્વત્થામા પોતે 29મો વેદ વ્યાસ હશે અને વેદોનો વિસ્તાર એ સમયના યુગમાં કરશે. એટલે આવો ભગવાનનો વેદ વ્યાસનો અવતાર થયો. ત્યારબાદ 18મો અવતાર ભગવાનનો રામજી તરીકેનો થયો. ભગવાનનો 18મો અવતાર એ રામજી તરીકેનો થયો. 19મો થયો કૃષ્ણ તરીકેનો, 20મો થયો બલરામજી તરીકેનો, 21મો થયો બુદ્ધ તરીકે અને 22મો થશે કલ્કી તરીકે. આવા ભગવાનના અવતાર છે. 2 અવતારો છે જે વિષ્ણુની અવતારની ગતિમાં ખરેખર કહે છે 24 અવતાર છે ભગવાન, પણ 2 અવતારો સીધા કૃષ્ણના અવતાર છે. 2 અવતારો જે છે, એક તો મનુ અને એક છે હયગ્રીવ. આ 2 ભગવાનના સીધા કૃષ્ણના અવતાર છે. એ વિષ્ણુના અવતારને ખરેખર એવું કહેવા જાય કે ભાગવતની બહારની વસ્તુ છે, પણ દેવી ભાગવતમાં ભગવાન કૃષ્ણને ગોલોક ધામના વાસી કીધા છે અને ભગવાન નારાયણ વૈકુંઠના વાસી છે. એવું કહે છે કે ભગવાન પરબ્રહ્મ પરમાત્મા એને જ્યારે એકમાંથી એક થવાની ઈચ્છા થઈ ત્યારે એને 2 જોડા કર્યા. એક તો શિવ શક્તિ અને બીજું કૃષ્ણ રાધા. સૌથી પહેલા કોની ઉત્પત્તિ થઈ? શિવ શક્તિ અને કૃષ્ણ રાધા. હવે ભગવાન કૃષ્ણએ એના રાધાજીના વામાંગમાં અમૃતનું સિંચન કર્યું. એમાંથી ભગવાન નારાયણનો જન્મ થયો. ભગવાન નારાયણનો જન્મ થયો. કૃષ્ણ અને રાધા 2 મળી અને શિવ શક્તિ 2 મળી તાંડવ કરે છે. એના પરસેવામાંથી ક્ષીર સમુદ્રની ઉત્પત્તિ થઈ, જેમાં સ્વયં ભગવાન નારાયણ શેષની સૈયા ઉપર વિરાજમાન થયા છે. આ ભાગવતની વાત દેવી ભાગવતની કથા છે. અને નારાયણ ભગવાન કૃષ્ણ આજ્ઞા કરે છે કે તમારે હવે સૃષ્ટિ
સૃષ્ટિનું સંચાલન પાલન આ બધું જ તમારે કરવાનું છે. નારાયણ શેષ શૈયામાં શું એમાંથી બ્રહ્માજી અને બ્રહ્માજીના કપાળમાંથી રુદ્રની ઉત્પત્તિ થઈ. એટલે રુદ્ર એટલે સ્વયં મહાદેવ, જેને શરીર ધારણ કર્યું ત્યાંથી બ્રહ્માજીના ભાલમાંથી. બાકી શિવ મહાપુરાણ, દેવી ભાગવત તો એમ જ કહે છે કે રુદ્ર ભલે બ્રહ્માજીના ભાલમાંથી પ્રગટ થયા હોય પણ સંપૂર્ણ વૈભવ સાથે એ પોતે જ પ્રગટ થયા હતા. એ કોઈ અંશ કે અવતાર છે નહીં. સંપૂર્ણ પોતાના વૈભવ શક્તિ સાથે એ એમના બ્રહ્માજીના કપાલથી પ્રગટ થયા હતા. એવી જ રીતે ભગવાનના 24 જે અવતારો છે એમાંથી કૃષ્ણ પોતે જ પૂર્ણ અંશ તરીકે પ્રગટ થયા છે. 24 અવતારો થયા પણ સંપૂર્ણ 16 કળાઓ સાથે ભગવાને અવતાર ધારણ કર્યો છે. જ્યાં કપટ કરવું પડે ત્યાં કપટ કર્યું, જ્યાં જ્ઞાન દેવું પડે ત્યાં જ્ઞાન દીધું, જ્યાં યુદ્ધ કરવું પડે ત્યાં યુદ્ધ કર્યું, જ્યાં પ્રેમ આપવો પડે ત્યાં પ્રેમ આપ્યો, જ્યાં લડાવવા પડે ત્યાં લડાવ્યો. એટલે સંપૂર્ણ 16 કળાઓ સાથે એક જ અવતાર ભગવાનનો થયો કે કૃષ્ણનો અવતાર થયો. કેમ તો કે અવતાર નથી, એ અવતારી પોતે આવ્યા. અહીંયા વિષ્ણુ ભગવાનને આજ્ઞા કરી કે તમારે આ જગ્યાએ જન્મ લેવાનો, પણ અહીંયા કૃષ્ણ પોતે ગોલોકધામથી આવ્યા છે. એ સ્વયં એ દેવકી અને વસુદેવજીના ગર્ભથી એને જન્મ ધારણ કર્યો. આવું આ સુંદર મહત્વ છે. આ 24 અવતારો એનું વર્ણન આ શ્રીમદ ભાગવત મહાપુરાણમાં કહેલું છે. એનાથી આગળ વ્યાસજી વિશે કહે છે કે ઇદમ ભાગવતમ નામ પુરાણમ બ્રહ્મ સંહિતમ ઉત્તમ શ્લોક તરિતમ ચકારમ ભગવાન ઋષિ. આ ભાગવત કેવું છે? ભગવાનના 24 અવતારોથી યુક્ત, જેમાં ભગવાન શ્રી કૃષ્ણના ગુણગાન લખેલા છે અને ભગવાન વેદોના જે ભગવાનના ચરિત્રથી પરિપૂર્ણ, એટલે આને નામ ભાગવત આપેલું છે. તેમણે આ પ્રશંસનીય કલ્યાણકારી મહાન પુરાણ લોકોના કલ્યાણ માટે પહેલા કોને આપ્યું તો કે પોતાના પુત્ર સુખદેવજીને આપ્યું. આના અમુક શ્લોકો જ એમણે પહેલા તો પોતાના શિષ્યોને ભણાવ્યા હતા, પણ આખું શ્રીમદ ભાગવત મહાપુરાણ એ પહેલા સુખદેવજીને આપ્યું. એ કેવી રીતે? તો કે રોમહર્ષણ આદિ ઋષિઓને કીધું કે તમે જાઓ, વનમાં જાઓ અને આટલા શ્લોકનું ગાન તમે કરજો. એટલે બરહા પૈડા વાળો શ્લોક જે છે એનું ગાન કરતા 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 આ બધાએ એમના શિષ્યો જંગલમાં લાકડા છાણા સમિત ભેગા કરવા માટે જાય છે. એમાં સુખદેવજીને વનમાં અવાજ પડ્યો કે આ કેટલા સુંદર શ્લોકોની રચના છે. આ શ્લોકની રચના કોણે કરી હશે અને એ શ્લોક જેના માટે ગવાયા છે એ કેટલો સુંદર હશે. આ શ્લોકની રચના સુખદેવજીના કાનમાં પડી એટલે જે શ્લોક ગાતા તેને ઉભા રાખ્યા. એ ઉભા રહ્યો, તમે આ કોનું ગાયન કરો છો, કોના નામનું ગાયન કરો છો, એ અમારે જાણવું છે. અને આની રચના કોણે કરી? એટલે એના શિષ્યો કે અરે આ તો એક નહીં, આવા તો 18,000 શ્લોકો છે અને 18,000 શ્લોકોમાં એક શ્લોકમાં આટલી સુંદરતા છે. એટલે એને કીધું કે આ બધી આ ગ્રંથની રચના કોણે કરી? તો કે આની રચના શ્રી કૃષ્ણ દેવાય વેદવ્યાસજીએ કરી છે. અરે તે મારા પિતાએ આટલી સુંદર રચના કરી અને મને જ નથી આપી. આજે જ મારા પિતા પાસે જવું અને આ 18,000 શ્લોકોનું અધ્યયન કરવું. સુખદેવજી તરત જ પોતાના પિતાના આશ્રમે આવે અને પોતાના પિતાના આશ્રમે આવી અને આ શ્રીમદ ભાગવત મહાપુરાણનું અધ્યયન કરે છે. એ સમયે સુખદેવે કીધું કે જ્યારે સુખદેવજીને ભણાવતા હતા ત્યારે મેં પણ આ શ્રીમદ ભાગવતનો અભ્યાસ એની સાથે રહીને કર્યો છે. એક વખત કહે છે કે વ્યાસજી પોતે પોતાના આશ્રમમાં બેઠા હતા. સૂર્યોદયનો સમય થયો અને સૂર્યોદયના સમય એમને એમ થયું કે મેં 17 પુરાણોની રચના કરી, મહાભારત લખ્યું, પણ હજી મને શાંતિ મળતી નથી. મારું મન કેમ શાંત છે? મેં લોકોને કેવી રીતે જીવન જીવવું આ બધા જ ગ્રંથોનું પ્રતિપાદન કર્યું, આટલા પુરાણોમાં મેં આ બધું જ્ઞાન લખ્યું, પણ હજી મારા જીવને શાંતિ થતી નથી. એવામાં નારદજી ત્યાં વધારે છે. નારદજી આવી અને નારદજીએ વેદવ્યાસજીને પ્રશ્ન કર્યો કે બોલો વ્યાસજી, તમારા મનમાં તો કંઈક ચિંતા હોય એવું લાગે છે. એટલે વેદવ્યાસજીએ કીધું કે નારદ, મેં આટલા બધા 17 પુરાણોની રચના કરી, મહાભારત લખ્યું,
અને છતાંય મારા જીવનને હજી સંતોષ મળતો નથી. કારણ કે ખરેખર મહાભારત આટલું ઉત્તમ છે. અને એ જે કોઈ પણ વાંચે બીજો ગાયત્રી છે. ખરેખરમાં લોકો શું કહે છે કે મહાભારત વંચાય નહીં, એને ઘરમાં ન રખાય. પણ મહાભારત એ બીજું ગાયત્રીનું સ્વરૂપ છે. મહાભારતનું વાંચન કરવાથી ઘણા લોકોનું જીવન સુધરે છે. તમારા જીવનને કેમ બાળવું એ આખું જ મહાભારતમાં એક વર્ણન આપેલું છે. ભાગવતમાં ભક્તિ કેમ કરવી એ આપ્યું છે, પણ જીવનને કેવી રીતે જીવવું, એના નિયમો ક્યાં કેવી રીતે વર્તન કરવું, કેવી રીતે લોકો સાથે વ્યવહાર કરવો, સામેવાળો માણસ તમારી સાથે આ વ્યવહાર કરે તો તમારે એની સાથે શું વ્યવહાર કરવો, એનું વ્યવહારિક જ્ઞાન બધું મહાભારતમાં આપેલું છે. આખી ભગવદ્ ગીતા એમાં આપેલી છે. આવું સરસ મહાભારતનો ગ્રંથ, પણ છતાંય હજી તમને શાંતિ નથી થતી. એટલે નારદજી છતાંય કહે છે કે સાંભળો, તમે જ્ઞાન તો બધું આપ્યું, પણ ભગવાનની ભક્તિ થાય, ભગવાનનું નામ સંકીર્તન થાય એવું જ્ઞાન શું કરવાનું તમને ખબર છે? કે જ્ઞાનથી ઉપર ભક્તિનું મહત્વ છે. જ્ઞાનની માતા એ ભક્તિ છે. એટલે ભગવાનનું નામ સંકીર્તનનો મહિમા જેમાં હોય, સીધું જ ભગવાન સાથે કનેક્શન કરાવે એવો કોઈ ગ્રંથની રચના તમે કરી નથી. તો કે એવું કેમ? આ બધું જ્ઞાન છે એ કોના માટે કામ આવે? જે ભણવા જાય એના માટે, સંન્યાસીઓ માટે, બ્રાહ્મણો માટે. જે ભણવા જતા નથી એના માટે આ જ્ઞાન શું કામ આવે? મીરાબાઈ નરસિંહ મહેતા કઈ યુનિવર્સિટીમાં ભણવા ગયા હતા, છતાં એને ભગવાનને પ્રાપ્ત કર્યા. તો શેના કારણે? ભક્તિના કારણે. સૌથી મોટું કાર્ય હોય, સૌથી મોટું મહત્વ હોય શેનું છે? કે ભક્તિ, ભગવાનના નામ સંકીર્તન, મહિમા. એટલે નારદજી કહે છે કે તમે ભગવાનની ભક્તિનું નિરૂપણ હોય, નિસ્વાર્થ ભક્તિનું નિરૂપણ હોય એવું કોઈ ગ્રંથની રચના તમે કરી નથી. જ્યાં સુધી મનુષ્યોએ શ્રી કૃષ્ણની નિસ્વાર્થ ભક્તિ નથી કરી લેતું ત્યાં સુધી એને જીવનમાં કોઈ સંતોષ મળતો નથી. એટલે ભગવાન શ્રી કૃષ્ણના નિસ્વાર્થ લીલા ચરિત્રોનું જેમાં વર્ણન હોય એવા ગ્રંથની તમે રચના કરો, ત્યારે તમારા હૃદયને શાંતિ મળશે. આ જ વાતમાં નારદજી પોતાનું ચરિત્ર એને સંભળાવે છે. નારદજીએ શું કીધું? તો કે સાંભળો, પૂર્વના સમયમાં હું, મારી માતા, અમે બે બ્રાહ્મણોની સેવા કરતા. અને મારી માતા બ્રાહ્મણોની સેવા કરનાર એક દાસી હતી. એ નિત્ય જે બ્રાહ્મણો ચાતુર્માસ કરવા આવે કે ત્યાં એ ગામમાં આવે એની સેવા કરતી મારા પિતા હતા. અને અમે બે આવી રીતે પોતાનું ગુજરાન ચલાવતા. એમાં એક વખત અમુક બ્રાહ્મણો ચાતુર્માસ ગાળવા માટે થઈ અને મારા ગામમાં આવે છે. એ ચાતુર્માસ ગાળતી વખતે એ બ્રાહ્મણને નિયમ હોય કે નદીનું લંઘન થાય. ચાતુર્માસ જે કોઈ પણ વ્રત કરતા હોય એને કોઈ પણ જલાશયનું લંઘન કરી શકાય નહીં, તો એને ચાતુર્માસનું ફળ મળે નહીં. જો એનું લંઘન થાય નદીનું, તળાવનું, સરોવરનું, તો એને ચાતુર્માસનું ફળ મળે. આવો એનો નિયમ છે. એટલે સંન્યાસીઓ કે વિરક્તો હોય કે બ્રાહ્મણો હોય એ ચાતુર્માસ દરમિયાન કોઈ દિવસ એક નગરથી બીજા નગરમાં જાય. આવો એનો નિયમ છે કે ચાતુર્માસમાં નદીનું લંઘન થાય નહીં, ચાતુર્માસમાં જમીન પૃથ્વી ખોદાય. આવો નિયમ છે. એટલે બ્રાહ્મણો ચાતુર્માસ ગાળવા માટે થઈ અને ત્યાં રોકાઈ ગયા. એવા મારી માતા નિત્ય એમના માટે ભોજન બનાવતી, નિત્ય એમનો રહેવાનો જે ગૃહ હતો એને સાફ સફાઈ કરતી. એટલે હું પણ માતાની સાથે એમની સેવા કરતો. એમનું જે કાંઈ પણ વધેલું ઘટેલું ભોજન હોય થાળીમાં એને હું ગ્રહણ કરતો. અને આવું ભોજન ગ્રહણ કરવાને લીધે હું અંદરથી નિષ્પાપ થઈ ગયો. મારી અંદર એ બ્રાહ્મણોનું એટલું ભોજન કરવાને કારણે અંદર ભક્તિ પ્રગટ થઈ. મારા પાપ બધાય ધોવાઈ ગયા. અને એના કારણે મને પણ એમ થયું કે આ બ્રાહ્મણો દરરોજ જે પૂજા કરે છે કાશ મને એવી પૂજા કરવાનો અવસર મળે, મને આવી ભક્તિ કરવાનો અવસર મળે. મેં એક દિવસ જઈ અને બ્રાહ્મણોને વાત કરી કે ભૂદેવો, મને પણ આવી કંઈક સેવા કરવાનો અવસર મળે, મને પણ આ ચાતુર્માસ પૂર્ણ થાય એટલે તમારી સાથે લઈ જજો, મારે પણ તમારી સાથે રહીને ભગવાનની આવી ભક્તિ કરવી છે. એટલે બ્રાહ્મણોએ કીધું કે નહીં, તારું અત્યારે હું તારી માતાની સેવા કરવાની છે, તારે તારી માતાની સાથે રહી અને એની સેવા કરવાની છે. જ્યારે એ ઋણમાંથી તું મુક્ત થઈ જાય ત્યારે અમારી પાસે તું આવજે. આટલું કહી અને બ્રાહ્મણો તો ત્યાંથી ઉપદેશ આપી, ભગવાનનો નામનો ઉપદેશ એમને
આપે જે સુમંત્ર આપ્યો કે આ મંત્રનો જપ તારે ત્યાં સુધી કરવાનો છે, જ્યાં સુધી તને તારી માતાની ઋણમાંથી મુક્તિ ન મળે ત્યાં સુધી સતત તારે આ મંત્રનો જપ કરવાનો છે, જે ભાગવતજીમાં વાસુદેવ ગાયત્રી મંત્ર તરીકે ઓળખાય છે. ઓમ નમો ભગવતે તુભ્યં વાસુદેવાય ધીમહિ પ્રદ્યુમ્નાય અનિરુદ્ધાય નમઃ શંકર્ષણાય ચ. આ ભાગવતજીનો વાસુદેવ ગાયત્રી મંત્ર છે. આ મંત્ર એટલે આપી દીધો કે તારે આ મંત્રનો જપ સતત કરવાનો અને એનાથી ભગવાનના ચરિત્રો સતત તારે સાંભળવાના જ્યાં સુધી તારી માતાની સેવા ન કરે. હવે તો એવી પ્રાર્થના ભગવાનને કરવા લાગ્યા કે ક્યારે આ સેવામાંથી મુક્ત થવું અને ક્યારે જલ્દી મારી માતાનું મૃત્યુ થાય, આવી પ્રાર્થના ભગવાનને કરવા લાગ્યા. એક દિવસ એવું થયું કે એની માતા સવારે વહેલા ગાય ધોવા માટે થઈ અને ઢાળિયામાં જાય છે. ત્યાં એ ગાય ધોવા માટે જાય ત્યાં એવામાં એક સાપ એને કરડ્યો અને એની માતાનું મૃત્યુ થયું. મૃત્યુ થાય એટલે માણસ શોકમાં આવે એને બદલે આ ઉછળીને નાચવા કૂદવા માંડ્યા કે આ ભગવાને આજે મને એના તરફ બોલાવવા માટે થઈને રસ્તા ખોલી દીધા. એની માતાનો સંસ્કાર કર્યો, અંત્યેષ્ટિ કરી અને તરત જ એને બધું ત્યાગ કરી અને પેલા બ્રાહ્મણો જે હતા ત્યાં જવા માટે થઈ અને નીકળી ગયા. બ્રાહ્મણોએ એની સાથે લીધા. આમ બ્રાહ્મણો પાસેથી બ્રહ્મ જ્ઞાન એમણે પ્રાપ્ત કર્યું. બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરી અને એમને ખબર પડી કે આ જગતમાં ભગવાન સિવાય કોઈ ખોટું છે નહીં અને ભગવાનનું જ સ્મરણ એનું જ તપ મારે કરી અને એમને પ્રાપ્ત કરવા છે. એમ કરતા કરતા વનમાં એ જવા લાગ્યો. વનમાં જઈ અને હું જેમ તેમ જે ભોજન મળે એ ભોજન મળી અને ભગવાનનું તપ કરતો. ક્યારે કંઈ ન મળે તો કંઈ લેવાનું નહીં, ભગવાનના ચરિત્રોનું ગાન અને એનું શ્રવણ અવશ્ય કરવાનું. આમ કરતા કરતા મને એક દિવસ એવો થયો કે મેં સતત 10 દિવસ સુધી હું તપમાં રહ્યો, મેં અન્ન કે જળ લીધું નહીં. એવામાં મને થોડી એવી ભગવાનની ઝાંખી થઈ. ભગવાનને મારી ચિંતા થઈ કે લાવા ભગવાનને દર્શન આપું. ભગવાને થોડી એની ઝાંખી કરાવી. મને ભગવાનના ચતુર્ભુજ રૂપે થોડા દર્શન થયા પણ એ દર્શનથી મને તૃપ્તિ થઈ નહીં. હું ભગવાનને આમ તેમ શોધવા લાગ્યો, વિરહમાં ભટકવા લાગ્યો કે હવે તો મારે ભગવાનના દર્શન ગમે એમ કરીને કરવા છે. ભગવાન ક્યાં ગયા તમે એમ કરીને આમ તેમ ભટકવા લાગ્યો. મને વિરહમાં જોઈ ભગવાને આકાશવાણી સ્વરૂપે કીધું કે દીકરા, હજી તારું શરીર એટલું લાયક થયું નથી. હજી તું તપ કર, ત્યારે તારો આ દેહનો ત્યાગ થઈ જશે ત્યારે હું તને મારી પાસે બોલાવી લઈશ. એટલે નારદજીએ કીધું કે હું પોતે આવી રીતે ભગવાનનું વાક્ય સાંભળી અને આવી રીતે હવે મારા દેહનો ત્યાગ ક્યારે થાય એની હું રાહ જોવા લાગ્યો. એમ છતાં સમય પૂર્ણ થયો, પ્રલયનો કાળ આવ્યો, ભગવાન યોગ નિદ્રામાં જાય છે, સમસ્ત સૃષ્ટિને સંકેલવાનો સમય આવ્યો, પ્રલય કાળ આવ્યો ત્યારે ભગવાને શ્વાસ દ્વારા મને અંદર ગ્રહણ કરી દીધું. ભગવાને પોતાના શરીરમાં મને સમાવી લીધું. પછી જ્યારે બીજી સૃષ્ટિનું સર્જન થયું, નવો કલ્પ આવ્યો ત્યારે પેલા બ્રહ્માજીની રચના થઈ. બ્રહ્માજીએ જ્યારે સૃષ્ટિનું માનસી સૃષ્ટિનું સર્જન કર્યું ત્યારે મરીચી આદિ ઋષિઓની સાથે મારો પણ એમના માનસમાંથી જન્મ થયો અને એ સમયે પણ મેં ભગવાનનું તપ કર્યું અને પૂર્વ જન્મના પુણ્યના કારણે થઈ અને મને આ બધી સ્મૃતિ હતી કે હું કોણ છું એના લીધે થઈ અને ફરીથી મને ભગવાન નારાયણની ભક્તિ પ્રાપ્ત થઈ અને ભગવાન નારાયણે સુંદર મજાની મને વીણા આપી. એ વીણા વગાડતો વગાડતો આજે બધી જ જગ્યાએ કોઈ રોક વગર બધા લોકોમાં જઈ શકું છું અને એમના નામનો પ્રચાર કરું છું. ભક્તિ માર્ગના શ્રેષ્ઠ આચાર્ય હોય તો એ મહાત્મા નારદજી છે. સુતજી કહે છે કે ભાઈ સાંભળો, હવે હું તમને પરીક્ષિતના જન્મની કથા આજે કહું છું કે પરીક્ષિતનો જન્મ કેવી રીતે થયો. તો એના માટે થઈ અને સુતજી મહાભારતમાં લઈ જાય છે કે જ્યારે મહાભારતનું યુદ્ધ પૂર્ણ થયું, છેલ્લી ઘડીએ દુર્યોધન એ પોતાનો દેહ છોડવાની તૈયારી કરી રહ્યો છે ત્યારે અશ્વત્થામાએ કીધું કે ભાઈ તું મરે મિત્ર, તું મૃત્યુ પામે એ પહેલા હું પાંડવોને મારી અને એના માથા લઈ આવીશ. આ બાજુ કૃપાચાર્ય ની સાથે મળી અને યોજના બનાવી કે પાંડવો જ્યારે શિબિરમાં સૂતા હોય ત્યારે ઊંઘમાં જઈને મારી નાખતા.
એટલે આ અશ્વત્થામા પોતે એ જ સમયે કૃષ્ણ ભગવાને પણ લીલા કરી પાંડવોને ના પાડી કે આજે તમારે અહીંયા સુવાનું નથી. નકર એમને ખબર હતી કે આ પાંચમાંથી કોઈ મરે તો ભગવાનને ખબર હતી મારે મરવું પડશે. પૃથ્વીમાં એ પેલા જ વચન માગી લીધેલું પાંચમાંથી જો કોઈ પણ મરે ને તો તારે કૃષ્ણ મૃત્યુને પ્રાપ્ત થવું પડશે. એટલે ભગવાને એ દિવસે એટલે સુવાડ્યા કે આજે આપણે વિહાર કરવા બહાર જવાનું છે, આજે તારા દીકરાઓને ભલે આ શરીરમાં સુઈ જવાનું. એટલે એમના પાંચેય દીકરાઓને ત્યાં સુવા દીધા. આ બાજુ અશ્વત્થામાને ખબર નથી. હવે એના દ્રૌપદીના પાંચેય દીકરા પણ સેમ પાંડવો જેવા જ રૂપ ગુણ બધી જ રીતે એમના જેવા હતા. એટલે સુતાતા પાંચેય મસ્તક ધારામાં કાપી નાખ્યું અને લઈ અને એ દુર્યોધનની પાસે મૂક્યું. દુર્યોધને કીધું કે લે મિત્ર, આજે હું પાંચેય પાંડવોના મસ્તક લાવ્યો છું. દુર્યોધને કીધું કે એ તો માથા ખાવ તો મને બતાવ, તો મારે ભીમનું મોઢું જોવું છે. પણ દુર્યોધન એ કેટલો ઓળખનાર, એને જોયું કે અરે રે તો મારા વંશમાં કોઈ પાણી પીવડાવનારો રહેવા દીધો નહીં. આ તે શું કર્યું? મારા વંશના મારા સંતાનો જે મારા મૃત્યુ પછી પાણી આપે, પિંડદાન આપે, એને જ તે મારી નાખ્યા. કે આ બાળકો ઉપર ધારામાં હાથ પાડતા તે વિચાર ના કર્યો, કેટલો નિર્લજ્જ છે. હવે તો મને પણ એમ થાય છે કે મરતા છેલ્લે મારા કારણે થઈ અને કંઈક પાપ થઈ ગયું. મારા હાથે આ 5 બાળકોની હત્યા થઈ, એવું પાપ મારા શિરે ચડશે. અરે અશ્વત્થામા મિત્ર હોય તો મરતા પણ એને પુણ્ય આપે, તે તો મને પાપ સાથે આવ્યા. અશ્વત્થામા હવે ડરવા લાગ્યો કે અરે 5 પાંડવોને બદલે આ પેલા પુત્ર મરી ગયા, હવે અર્જુન મને જીવતો મૂકશે. અશ્વત્થામા આમ ભાગવા લાગ્યો. આ બાજુ સવાર કરતા જ શિબિરમાં જોઈ અને જોયું તો ખબર પડી કે 5 પુત્રો મૃત છે. એટલે અર્જુનને એટલો ક્રોધ ચડ્યો. અર્જુન તો આંખ બંધ કરીને જોવે છે કે અશ્વત્થામા ક્યાં છે. અશ્વત્થામાને શોધવા માટે નીકળ્યો અને શોધવા માટે જતા અશ્વત્થામા મળે છે, એની સાથે યુદ્ધ થાય છે. અશ્વત્થામાને ખબર પડી કે અરે અર્જુન આજ તો મને મારી નાખશે, આજે મને જીવતો છોડશે. અને એમાંય મારા પિતા દ્રોણાચાર્યની પાસે ભણેલો છે, બધી જ રીતે શસ્ત્ર શાસ્ત્રનો જ્ઞાતા છે, ધનુર્વિદ્યાનો જાણકાર છે. એટલે આજે મારાથી બચવું મુશ્કેલ છે. અશ્વત્થામા તરત બ્રહ્માસ્ત્રનું સિદ્ધાંત કરે છે. એને બ્રહ્માસ્ત્ર છોડતા આવડતું પણ પાછું ખેંચતા આવડતું સિદ્ધાંત કર્યું. એટલે અર્જુનને ખબર પડી અરે રે આ કયું અસ્ત્ર એને સિદ્ધાંત કર્યું છે જેના કારણે આટલી બધી જ્વાળા નીકળી રહી છે. એટલે ભગવાન કૃષ્ણએ કીધું કે અર્જુન, આ અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્રનું સિદ્ધાંત કર્યું છે અને એ છોડવાનું જાણે છે, પાછું લેવાનું જાણતો નથી. માટે તો આ બ્રહ્માસ્ત્રને રોક, એને રોકવાની વિદ્યા તો તને આવડે છે. તરત જ અર્જુને સામે બ્રહ્માસ્ત્ર છોડ્યું અને એ બ્રહ્માસ્ત્રને શાંત પાડી દીધું. આ બાજુ હવે અશ્વત્થામાને પકડી લીધો છે. પકડી અને કૃષ્ણ કહે છે કે આને મારી નાખ, આને છોડીશ નહીં, તરત જ આનું મસ્તક કાપી નાખ. પણ અર્જુન વિચાર કરે છે કે તો ગુરુનો પુત્ર છે, એમ નામ મરાય નહીં. અને એમાં આ મારો અપરાધી નહીં, દ્રૌપદીનો અપરાધી છે. અને દ્રૌપદીની પાસે અર્જુને કીધું કે આને દ્રૌપદીને સોંપી દઈએ, જે દ્રૌપદી કહેશે એ જ દંડાને આપશું. તરત જ લઈ અને દ્રૌપદીની પાસે લઈ જાય છે. દ્રૌપદીની પાસે લઈ જઈને વાળ પકડીને લઈ જાય છે. દ્રૌપદી તરત જ કહે મુચ્યતામ મે બ્રાહ્મણો નિતરામ કહ્યું, હે પતિદેવ, મને આ જોઈને દુઃખ થયું કે તમે એક બ્રાહ્મણના દીકરાને આવી રીતે મસ્તક પકડી અને લાવ્યા છો. છોડી દો, એ બ્રાહ્મણ તો છો, એમાં ગુરુનો પુત્ર છે. એ ગુરુનો પુત્ર એ ગુરુ સમાન જ કહેવાય. જેવું ભલે એને એવું પાપ કર્યું હોય, પણ એક પુત્રના મૃત્યુથી જે માતાને દુઃખ થાય છે, એ દુઃખ મને ખબર છે કે કેવું દુઃખ હોય. તો આને મારી અને એની માતાને કેવું દુઃખ થશે. એની માતા કૃપીને એ દુઃખમાં જોઈ શકીશ નહીં. તો ભગવાન કૃષ્ણ કહે છે કે એમ ન કરાય દ્રૌપદી, એક તો આ બ્રાહ્મણ છે અને હાથ કાઢી છે. ભગવાન શ્રી કૃષ્ણ પણ પાછું વચ્ચે દિવાસળી મૂકે છે. શું કહે છે કે હાથ કાઢીને છોડાય નહીં, પણ આને મરાય પણ નહીં. બોલ હવે અર્જુન શું કરીશ? બ્રાહ્મણને મરાય નહીં, એ અવધ્ય છે, એને મારવા માટે શું કરવું? તો કે એક તો એની પાસે જે ધન હોય ને એને લેવું, બીજી વસ્તુ એનાથી અપરાધ થયો હોય તો એનું મુંડન કરાવી દેવું, અને ત્રીજી વસ્તુ એને સ્થાન ભ્રષ્ટ કરી દો એટલે એના વધ બરાબર છે. આ 3 વસ્તુ બ્રાહ્મણના વધ બરાબર છે. પણ એની ઉપર હાથ પાડાય નહીં, એને કોઈ દિવસ અપશબ્દ બોલાય નહીં. એ
બ્રહ્મ હત્યા સમાન પાપ કરનાર છે. તો કે અર્જુનને કીધું કે હવે તારે ન્યાય કરવાનો. તો કે એનું મૃત્યુ કેવી રીતે થાય? એની શિખામાં જે મણી હતો એ મણી અર્જુનને કાઢી લીધો. અને ભગવાન શ્રી કૃષ્ણ શ્રાપ આપે છે કે જા તું મૃત્યુ માંગીશ ને તો પણ તને મૃત્યુ મળશે અને હું તને શ્રાપ આપું છું, કેમ કે તે બાળકોની હત્યા કરી છે. એટલે ભગવાન શ્રી કૃષ્ણનો શ્રાપ એ લઈ અને અશ્વત્થામા જાય છે. આ બાજુ હવે અશ્વત્થામા ત્યાંથી નીકળી ગયો, ત્યાં તો એને કાંઈ કર્યું નહીં. આ બાજુ બધા પાંડવો એ આવી ગંગાના કિનારે આવી અને જે યુદ્ધમાં મરાયા હતા એનું તર્પણ પિંડદાન કરે છે. પાછળથી ભગવાન શ્રી કૃષ્ણને સ્તુતિ સંભળાય, અરે મને કંઈક યાદ કરી રહ્યું છે. આંખ બંધ કરીને જોયું તો ખબર પડી કે અશ્વત્થામા અહીંથી જતો રહ્યો. પાછળથી ફરીથી એને બ્રહ્માસ્ત્રનું સંધાન કરી અને એને વિચાર કર્યો કે પાંડવોના વંશને રહેવા દઈશ નહીં. આ અર્જુને મારો મણી કાઢી લીધો, હજી હું પાંડવોનું નિર્વંશ કરી નાખીશ. ફરીથી પાછળથી એને વાત કર્યો અને એક બ્રહ્માસ્ત્રનું સંધાન કરી સીધું બ્રહ્માસ્ત્ર મોકલ્યું દ્વારકા. દ્વારકા કેમ તો કે ત્યાં અભિમન્યુની પત્ની ઉત્તરા ત્યાં એની સેવા થઈ રહી હતી. એને ગર્ભ હતો, એ ઉત્તરાના ગર્ભમાં અભિમન્યુનું સંતાન હતું અને આ પાંડવનો છેલ્લો વંશ ત્યાં હતો. એ છેલ્લો વંશ પણ નહીં દઉં એના માટે થઈને બ્રહ્માસ્ત્રનું સંધાન કરે છે. ઉત્તરા ભગવાનની સ્તુતિ કરે, હે પ્રભુ, હે નાથ, જેવી રીતે મારી સાસુમાં દ્રૌપદીની તમે રક્ષા કરી હતી એવી રક્ષા મારી પ્રભુ તમે કરો. જેવી મારી સભામાં એની લાજ બતાવી હતી એમ આજે મારા ગર્ભની રક્ષા તમે કરો. ભગવાન તરત જ એના ગર્ભમાં પ્રવેશ કરી અને ઉત્તરાના ગર્ભની રક્ષા કરે છે, બ્રહ્માસ્ત્રને શાંત કરે છે. આ બાજુ માતા કુંતી એની સ્તુતિ કરે છે કે ધન્ય છે કૃષ્ણ, આજે તે અમારા વંશને બચાવી લીધો. એ કુંતીની સ્તુતિ ખૂબ સુંદર એક આખા અધ્યાયમાં આપેલી છે કે નમસ્તે પુરુષોત્તમ મધ્ય ઈશ્વરમ પ્રકૃતે પરમ અલક્ષ્ય સર્વભૂતાના મંતરવહી અવસ્થિતમ. અને છેલ્લે પ્રાર્થના કરે છે કે હે કૃષ્ણ, સદૈવ મારા પર દુઃખ આપજે. કુંતી માતાએ છેલ્લે શું માંગ્યું? હે કૃષ્ણ, અમને સદાય દુઃખ આપજે. શું માગણી કરી? સુખની માગણી કરી નથી, અમને સદાય દુઃખ આપજે. કેમ દુઃખ માંગ્યું? તો કે જ્યારે દુઃખ પડ્યું ને ત્યારે તું અમારી હારે હતો. સુખમાં તો તું યા હારે હોય કે ના હોય એની અમને મતલબ નહીં, પણ દુઃખમાં તું અવશ્ય અમારી હારે હતો. એટલે દુઃખ આવશે તો તું અમારી હારે જોઈશ, તો અમને ગમે એવા દુઃખ આવશે તો એ કાંઈ અસર થશે નહીં. પણ તમારું અમારી સાથે સાનિધ્ય, તમારું અમારી સાથેનો સાથ જે છે એ અમને અત્યંત પ્રિય છે. એટલે અમારી દુઃખ આવજો, જેના કારણે હે પ્રભુ તમે અમારું રક્ષણ કરશો. આટલું કરી અને ભગવાન દ્વારકા જવા માટે થઈ અને પ્રસ્થાન કરે છે.